5 જુલાઈના રોજ ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફો માર્યો હતો. સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. ત્યારબાદ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને રવિવારે ચૈતર વસાવાને નીચલી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા, જેમાં પોલીસે માંગેલા 5 દિવસના રિમાન્ડ અરજી નામંજૂર કરવામાં આવી. ચૈતર વસાવાના જામીન પણ રવિવારે નામંજૂર કરવામાં આવ્યા. હવે ચૈતર વસાવાને જામીન ના મળે તે માટે સરકારી વકીલે પણ અરજી કરેલી છે. વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીને મારવા અને ફાયરિંગ કર્યું, જેનો કેસ ચાલે છે. આ કેસમાં ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હતા. એ જામીનમાં એ શરત હતી કે જામીન મળ્યા બાદ બીજા કોઈ પણ ગુનામાં ચૈતર વસાવાનું નામ ન આવવું જોઈએ અને બીજા કોઈ ગુના તેમના પર નોંધાવા ન જોઈએ. પણ 5 તારીખના રોજ બનેલી ઘટનાને પગલે સરકારી વકીલે કહ્યું હતું કે જૂના ગુનામાં મળેલા શરતી જામીનનો ભંગ થાય છે, જેને કારણે ફોરેસ્ટ વિભાગ સાથે થયેલી મારામારી અને આર્મ્સ એક્ટમાં મળેલ જામીન રદ કરવાની અરજી આપી છે. જોકે હાલ જે જામીન અરજી આપી છે તેની સુનાવણી 10 જુલાઈના રોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થશે. ત્યારબાદ જે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હવે હમણાં હાલમાં જોઈએ બનાવતો ચૈતરભાઈ સામે જે આઈપીસીની જે જૂની આઈપીસી છે એની 307 હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયેલો છે. એ બાબતમાં એમની રિમાન્ડ અરજી નામંજૂર થયેલી. ત્યારબાદ હાલમાં આજે એમને એક જામીન અરજી દાખલ કરેલી છે. એ પરમ દિવસે આઈ થિંક બોર્ડ પર આવશે, એની સુનાવણી કરવામાં આવશે. પરંતુ ગઈકાલે અમારા તરફથી, સરકાર તરફથી પીઆઈ ડેડિયાપાડા નાઓએ એમને અગાઉ જે જામીન મળેલા આર્મ્સ એક્ટ મુજબ જે એમની સામે સેશન્સ કેસ નંબર 525થી દાખલ થયેલો છે, તેમાં એવી કન્ડિશનથી એમને જામીન મળેલા કે ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં. તેમ છતાં પણ આવા જ પ્રકારનો એમને ગુનો, આ સિવાય બીજા 5-6 ગુનાઓ કરેલા છે જે જામીન મળ્યા બાદ પણ, એટલે 6-7 ગુનાઓ આવા જ પ્રકારના એમને કરેલા છે, જેથી એમની જામીન અરજી રદ કરવા માટે અમે 252/2025થી હવે આ કામમાં ચૈતરભાઈને એરેસ્ટ કરેલા ત્યાર પછી એની જામીન અરજી આજરોજ દાખલ કરવામાં આવી. એ જામીન અરજી જે અગાઉ દાખલ કરેલી એ રિજેક્ટ કરેલી, એટલે આ સેશન્સ કોર્ટ ટ્રાયબલ કેસ છે, એટલે આજરોજ દાખલ કરેલી છે. બદ ઇરાદો છે કે અમને કઈ રીતે જેલમાં ઘાલી રાખવાની, કારણ કે જે સૂચના અમને મળી છે બંને, અને ચૈતરભાઈએ જે ફરિયાદ દાખલ કરી છે એ અગાઉની, આ ફરિયાદ પાછળથી લઈને આ કલમો દાખલ કરી છે. એટલે પૂર્વ યોજિત કાવતરું છે. કાવતરાના ભાગરૂપે આ 307ની કલમ લગાડેલી.